અમરેલી ઇકો સેન્સિટિવ ઝોનને લઈને કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહી છે। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતનું નિવેદન સામે આવી રહ્યું છે। આગામી 9 તારીખથી લડતના મંડાણ થશે તેવું પ્રતાપ દુધાતે કહ્યું। મુકુલ વાસનિક, અમિત ચાવડા ધારી આવશે, ધારી ખાતે ખેડૂતો સાથે સંવાદ કરશે। ખેડૂતોની સમસ્યાને સાંભળી સરકારનો કાન આમળશે। ત્યારે અમરેલીમાં ઇકો સેન્સિટિવ ઝોનની વિરુદ્ધની લડાઈમાં કોંગ્રેસ હવે આકરા પાણીએ જોવા મળી રહી છે। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। આગામી 9 તારીખથી આ લડતના મંડાણ થશે તેવું નિવેદન તેમણે આપ્યું છે। મુકુલ વાસનિક, અમિત ચાવડા પણ ધારી આવશે, ધારી ખાતે ખેડૂતો સાથે સંવાદ કરશે। અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ખેડૂતોની સમસ્યાઓ સાંભળશે અને સરકારનો કાન આમળશે। આવી વિગતો પ્રતાપ દુધાત દ્વારા આપવામાં આવી છે। ખનન બેફામથી ગંભીર મુદ્દે જે ખેડૂતોને ઉપસ્થિત કર્યો છે કે 9 કિલોમીટરની અંદર ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા વિસ્તારના ખેડૂતોને ખેતરે જવું કે ના જવું, જાય તો કામ કરવું કે ના કરવું, આવા પરિપત્રની અંદર એને પ્રશ્નાર્થ ઉભા કર્યા છે। અને અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે અમરેલી જિલ્લાના બધા જ ગામડે જઈ જનજાગૃતિ કરવાના છીએ। એની શરૂઆત 9 તારીખે શક્તિસિંહના નેતૃત્વમાં ધારી મુકામેથી થશે।